નમસ્કાર. ફરી એકવાર મોરબીના શૈક્ષણિક જગત માટે ખૂબ સારા સમાચાર લઈને આવી રહ્યા છીએ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબીનો દબદબો હતો અને મોરબીએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો અને એની ખુશી હતી. તો સાથે સાથે આજે ધોરણ 10નું પરિણામ પર રિઝલ્ટ એનો ડિક્લેર થયું છે અને એમાં પણ મોરબી ત્રીજા નંબરે રહી અને ફરી એકવાર એક એજ્યુકેશન હબ તરીકે મોરબી ઉભરી રહ્યું છે. સમગ્ર રાજ્યનું પરિણામ 83.86% છે, જ્યારે મોરબીનું રિઝલ્ટ છે 89.13% સાથે ત્રીજા ક્રમે છે. ગત વર્ષે A1 વિદ્યાર્થીઓ 816 હતા, જ્યારે આ વર્ષે 1139 વિદ્યાર્થીઓ છે. ગત વર્ષે 0% રિઝલ્ટ ધરાવતી એક પણ શાળા નહોતી, જ્યારે આ વખતે પણ એક પણ શાળા નથી. 100% રિઝલ્ટ ધરાવતી ગત વર્ષે 33 શાળાઓ હતી, જ્યારે આ વર્ષે વધી અને 43 શાળાઓ થઈ છે. 30%થી ઓછું રિઝલ્ટ ધરાવતી શાળાઓ ગત વર્ષે પણ 2 હતી, આ વર્ષે પણ 2 છે. કુલ 12,300 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, તેમાંથી 12,166 બેઠા હતા. 10,943 વિદ્યાર્થીઓ પાસ થયા. આમ 89.13% રિઝલ્ટ સાથે ફરી એકવાર મોરબી ટોપ 3માં રાજ્યમાં આવે છે. આ સોનેરી સિદ્ધિ માટે ખૂબ જ દિવસ રાત મહેનત કરનાર વિદ્યાર્થીઓ, એને પ્રેરણા આપનાર વાલીઓ, અઘરા જે વિષય વસ્તુ છે અઘરી વિષય વસ્તુને સરળતાથી સમજાવનાર વિષય શિક્ષકો, પ્રેરણા આપનાર આચાર્યશ્રીઓ, સંચાલકોશ્રીઓ, ટ્રસ્ટીઓશ્રી, સમગ્ર શૈક્ષણિક જગત અને મારી સમસ્ત ઓફિસને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મોરબી ફરી એકવાર એજ્યુકેશન હબ તરીકે ઉભરી રહ્યું છું એનો હું રાજીપો વ્યક્ત કરું છું.